જો તમે ક્યારેય પણ આખા મસૂરને આ રીતે ન બનાવ્યા હોય તો જરૂરથી આ વિડીયો એન્ડ સુધી જોજો, કારણ કે આપણે આજે આ આખા મસૂરનો એકદમ સ્વાદિષ્ટ એવી રેસીપી બનાવવાના છીએ જે પ્રોટીન, વિટામિન્સ અને આયરનથી ભરપૂર છે. તો જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તો સૌથી પહેલાં આપણે આખા મસૂરને લઈ લેશું. તો જનરલી આપણે મસૂરની દાળ જે છે તે સાંભાર બનાવવા કે પંચકુટી દાળ કહીએ કે પંચરત્ન દાળ કહીએ કે એટલે કે મિક્સ દાળ બનાવતા હોય તેમાં ઉપયોગ થતો હોય છે. પણ તમે ક્યારે પણ આખા મસૂર ન બનાવ્યા હોય ને તો જરૂરથી બનાવજો. બહુ જ સ્વાદિષ્ટ એવી આ રેસીપી બનીને તૈયાર થાય છે. તો કુકર લઈ લેશું. કુકરમાં જેટલું તમારે રેસીપી બનાવવી હોય તેટલી આખા મસૂર લેવાના છે. હવે તેમાં પાણી એડ કરીને આપણે તેને સરખા એવા ધોઈ લેશું. એકદમ સરસ એવા ક્લીન કરી લેવા, 2 થી 3 પાણીએ ધોઈ લેવું. હવે તેમાં જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરી દેશું. અહીંયા આપણે બહુ વધારે અત્યારે પાણી ન એડ કરીએ તો પણ ચાલે. તો આ રીતે મેં પાણી એડ કરેલું છે. માત્ર આપણે મીઠું એડ કરીશું અને તેને બાફવા માટે રાખી દેશું. તો આ મસૂર જે છે તે આખા રહે ને એ રીતે આપણે બાફવાના છે. તો એ રીતે કરી લેશું. ત્યાં સુધીમાં આપણે થોડી પ્રિપેરેશન કરી લેશું. તો જે વેજીટેબલ આપણે એડ કરવાના છે તે આપણે લેતા જશું અને બધી વસ્તુ રેડી કરતા જશું. જ્યાં સુધીમાં આપણા મસૂર બફાઈ જશે ત્યાં સુધીમાં બધી વસ્તુ પણ પ્રિપેર થઈ જશે. તો જો તમે મારી ચેનલ પર નવા હોય કે તમને મારા વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમને કાંઈ પણ રેસીપી સારી લાગે તો કમેન્ટ પણ જરૂરથી કરી દેજો. હવે આપણે એક ચોપર લઈ લેશું અને તેમાં મેં અહીંયા 2 નંગ જેટલી ડુંગળી લીધેલી છે. બહુ મીડિયમ પણ નથી ને સાવ નાની પણ નથી, એ રીતની ડુંગળી લીધેલી છે. તો તેને આપણે ચોપરમાં આ રીતે રફલી કટ કરીને એડ કરી દેશું. હવે આપણે તેને ચોપ કરી લેશું. તો બારીક એવું નથી કરવાનું, એકદમ સરસ એવું ચોપ થઈ જાય ને એ રીતે કરી લેશું. તમે આ જગ્યાએ માની લો કે કટ કરવું હોય તો પણ કરી શકો છો, પણ આ કામ ઇઝી થઈ જાય છે. ઇનકેસ તમે સવારમાં ટિફિનમાં બનાવતા હોય ને તો આ કામ બહુ સરળ થઈ જાય છે. હવે આપણે ડુંગળીને સાઈડમાં રાખી દઈશું એક ડીશમાં અને એમાં મેં 2 ટમેટા લીધેલા છે આ રીતના. તેના પણ ટુકડા કરીને આપણે ચોપ કરી લેશું. તો અહીંયા તમારે જો પ્યુરી બનાવવી હોય તો પણ બનાવી શકો, નાના નાના ટુકડામાં એમને કટ કરવા હોય તો પણ કરી શકો છો. તમને જે રીતે ફાવે એ રીતે કરી શકાય. હવે મેં આ રીતે ચોપ કરી લીધેલા છે. તેને પણ આપણે સાઈડમાં રાખી દેશું અને હવે આ રીતના થઈ ગયા છે. હવે ખરણ લઈ લેશું. તો તેમાં મેં તીખું મરચું લીધેલું છે, સાથે થોડી કળીઓ લસણની 6 થી 7 કળી લીધેલી છે. તમને જેટલો ટેસ્ટ ફાવે એટલો લઈ શકો છો. થોડું આદું ખમણીને એડ કરી દેશું અને આ રીતે ખાંડી લેશું ત્રણેય વસ્તુને. બહુ સરસ આનાથી ટેસ્ટ આવે છે. અને આજે જે આપણે વઘાર કરવાના છીએ ને તે પણ થોડોક ડિફરન્ટ છે, પણ આ રીતે જો કરશો ને તો બહુ જ સરસ એવો ટેસ્ટ અને સ્મેલ પણ બહુ જ ગજબની આવે છે. જે ધાણાભાજી છે તેની નીચેની દાંડલી હોય ને એ પણ આપણે એડ કરી દેશું, જેનાથી ખૂબ જ સરસ એવી ફ્લેવર આવે છે. તો બધી વસ્તુને મેં સરસ એવી ખાંડી લીધેલી છે, તે તેને એક ડીશમાં કાઢી લેશું અને લાસ્ટમાં ધાણાભાજીને પણ બારીક એવી ચોપ કરીને તૈયાર કરી લેશું આ રીતે. હવે જે આપણે આખા મસૂર બાફવા માટે રાખેલા હતા તે સરસ એવા બફાઈ ગયા છે. તો તેને આપણે ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો કે જ્યારે તમે કુકરનું ઢાંકણ ખોલશો ને તો તમને આ રીતનું પાણી ઉપર દેખાશે અને આ રીતના આખા એવા મસૂર તૈયાર થઈ ગયા છે. તો આ રીતે આપણે એક ઝેરણીની મદદથી થોડો એવું તેને આ રીતે ક્રશ કરી લેશું. આમાં બ્લેન્ડરનો યુઝ ન કરવો, આ રીતે ઝેરણીની મદદથી જ કરવું, જેથી કરીને અધકચરું થાય અને થોડું ઘટે એવું પણ થઈ જાય. અને મસૂર આખા આખા જ રહે એ રીતે રાખવાના છે. તો આ રીતે તૈયાર કરીને એક લોયું લઈ લેશું. તેમાં આપણે વઘાર માટેનું તેલ એડ કરી દેશું. જો તમારે અહીંયા તેલના બદલે ઘીનો ઉપયોગ કે ઘી અને તેલ મિક્સ કરવું હોય ને તો પણ કરી શકાય. હવે તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે તમાલપત્રના પાન, 2 સૂકા લાલ મરચાં, જીરું એડ કરી દેશું, હિંગ પાવડર અને મીઠા લીમડાના પાનને મેં ધોઈને એડ કરેલા છે. થોડું એવું જ આદુ મરચાં લસણની જે પેસ્ટ છે ને એ એડ કરી દેશું અને ડુંગળી એડ કરીશું. આ રીતે થોડીક જ પહેલાં એડ કરવાથી શું થાય કે જ્યારે તેલ ગરમ હોય ત્યારે જ આદુ મરચાં અને લસણ જ્યારે તેલની કોન્ટેક્ટમાં આવે ને એટલે એની ફ્લેવર છૂટે. જે રીતે આપણે લસણની કળી કે લસણ વઘારીને કઈ રીતે સ્મેલ આવે અને ટેસ્ટ આવે એ રીતનો આવે છે. હવે ડુંગળીને થોડી વાર સાતડી લેશું. ત્યારબાદ ફરીથી જે આપણે આદુ મરચાં લસણ છે તે એડ કરી દેશું. સરસ રીતે સાતડી લેશું. ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે ટમેટા એડ કરી દેશું. લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું અને થોડો એવો જ ગરમ મસાલો અને કસૂરી મેથી મેં એડ કરેલી છે. અને ડુંગળી ચડતી હતી ત્યારે મેં મીઠું પણ ઉપયોગ કરેલો છે.
જેથી ડુંગળી અને ટમેટાને બધું સરસ એવું ચડવા લાગે ફટાફટ. હવે આપણે બધી વસ્તુને સરસ એવું હલાઈ લેશું અને એકદમ સરસ એવું ટમેટા મેશ થઈ જાય અને તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી કરવાનું છે. અત્યારે ખાલી વઘાર કરશું ને ત્યાં જ ઘરમાં સુગંધ સુગંધ થઈ જશે. એટલું મસ્ત એવી સ્મેલ આવે છે ને. તો જરૂરથી આ રીતે વઘાર કરજો. બહુ જ સ્વાદિષ્ટ એવું લાગે છે. માત્ર એક નાનકડો એવો ચેન્જીસ કરીએ ને તો પણ સરસ એવું ટેસ્ટ આવતો હોય છે. હવે ટમેટામાંથી તેલ છૂટી જાય એટલે આપણી જે મસૂર છે તે એડ કરી દેશું. બધી વસ્તુ મિક્સ કરી લેશું અને તેને ઉકળવા માટે રાખી દેશું. સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કરેલું છે. હવે તેને લો ફ્લેમ ઉપર સરસ એવું ઉકળવા દેવાનું છે. જેમ જેમ ઉકળશે તેમ તેની ફ્લેવર પણ આવશે અને એકદમ સરસ એવું થતું જશે, ઘટ પણ થતું જશે. મેં અત્યારે બાજરાના રોટલા સાથે તેને સર્વ કરેલું છે. તમે બ્રેડ હારે ખાવું હોય, પરાઠા છે, રોટલી, ભાખરી કે અત્યારે બાજરાના રોટલા શિયાળામાં બહુ જ હેલ્ધી અને ટેસ્ટી પણ લાગતા હોય છે, તો તમે એની સાથે પણ સર્વ કરી શકો છો. તો હું સાઈડમાં તેને ગરમ કરતી જાઉં છું અને રોટલા પણ બનાવતી જાઉં છું. તો આ રીતનું જો દેશી ભાણું હોય ને તો ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. તો આ રીતે જ્યારે દાળ એટલે કે મસૂર જે આપણા છે તે એકદમ સરસ એવા ઉકળવા માંડે અને કન્સિસ્ટન્સી આ રીતની ઘટ એવી થઈ જાય. તમે જોઈ શકો છો કે બહુ વધારે ઘટ નથી અને ત્યારે મેં કોથમરી એડ કરેલી છે કારણ કે તે થોડી વાર પડ્યા રહેશે ને તો એમનેમ પણ ઘટ થઈ જશે અને સાવ એકદમ ઘટ ન થઈ જાય ને એ રીતે રાખવાના છે, જેથી કરીને આપણે જ્યારે થોડી વાર પછી થોડા ઠંડા થાય ને ત્યારે પણ સરસ એન્જોય કરી શકીએ ને એ રીતની કન્સિસ્ટન્સી રાખવી. અને જ્યારે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવી હોય ત્યારે તમે ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો. લાસ્ટમાં કોથમીરીથી ગાર્નિશ કરી દેશું અને હલાવીને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. અહીંયા આપણો બાજરાનો રોટલો તૈયાર થઈ ગયો છે, તો તેને આપણે ઘી એડ કરી અને ખાડા પાડી લેશું અને તૈયાર છે આપણું આ ભાણું. હવે તેને આપણે સર્વ કરી લઈશું. તો આખા મસૂરની રેસીપી આ તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે મેં બાજરાનો રોટલો અને લસણવાળી ચટણી જે મેં અગાઉ હમણાં જ શોર્ટ એક શેર કરેલી છે તે છે ડુંગળી, ગોળ, પાપડ, છાશ, જલસા પડી જાય ને એવું આ સરસ એવું બને છે. તો જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ જરૂરથી કરી દેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તમે ક્યારે આ રીતે બનાવો છો કે નહીં, આ રીતે વઘાર કરો છો કે નહીં, તે પણ મારી સાથે શેર કરજો. તો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી આવજો.